સહજ ન્યૂઝ। જેતપુરમાં દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, પોલીસ કર્મચારી પર હુમલાનો કરવામાં આવ્યો આક્ષેપ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। રાજકોટ જિલ્લાના જેતપુર નજીક નવાગઢ સર્વિસ રોડ પરથી ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન દેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડ્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે કારમાંથી દેશી દારૂના અંદાજે 2 થી 3 બાચકા કબજે કર્યા અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં એક શંકાસ્પદ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તેમને પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાના હાથમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે એક શંકાસ્પદ બુટલેગરની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર।